નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા પર્યાવરણના રક્ષણનો એક અનોખો સંદેશ આપતો વૃક્ષાબંધન કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો. શાળાની વિદ્યાર્થીનીઓએ ગાર્ડનમાં જઈને વૃક્ષોને રાખડી બાંધી તેમને પોતાના ભાઈ માન્યા હતા. સુરતમાં શાળાની બાળાઓ દ્વારા પર્યાવરણ બચાવવાની ખાસ અપીલ સાથે વૃક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ ગાર્ડનમાં પહોંચીને વૃક્ષોના પ્રકાંડ પર રાખડી બાંધી તેમને ભાઈ સમાન ગણાવ્યા હતા. બાળાઓનું માનવું છે કે જો વૃક્ષોને ભાઈ બનાવવામાં આવે તો તેના રક્ષણ અને ઉછેરની જવાબદારી આપોઆપ વધી જાય છે, જે પર્યાવરણના જતનમાં મોટો ભાગ ભજવશે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે, તેમજ પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન બની પર્યાવરણની સમતુલા જાળવે છે. આજકાલ થઈ રહેલા વૃક્ષોના છેદન સામે પર્યાવરણને બચાવવા માટે દરેક નાગરિક પોતાના ઘરની આસપાસ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેને ભાઈ માનીને તેનો ઉછેર કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.